નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હવે વિદ્યાર્થી મિત્રો, તમારા ધોરણ 11 નું રિઝલ્ટ આવી ગયું છે અને હવે તમારો સિલેબસ ચાલુ થઈ ગયો છે ધોરણ 12 નો. તો આ ધોરણ 12 ની સાથે સાથે તમારે 2027 ની જે ફેબ્રુઆરી મહિનામાં આપણી પરીક્ષા છે એની ડેટ પણ જાહેર થઈ ગઈ છે. 25 ફેબ્રુઆરી આપણી એક્ઝામ ચાલુ થવાની છે. તો અત્યારથી જ જો એની તૈયારી કરવામાં આવે તો તમે કઈ રીતે 90% લાવી શકો અને કઈ રીતે તમે ગુજરાતના ટોચ ઉપર, મતલબમાં કે ટોપર તમે કઈ રીતે બની શકો, એને આજે ટોપ 10 સિક્રેટ્સ ની ચર્ચા હું અને વિજય સર કરવાના છીએ. તો વિજય સરને હું આમંત્રણ આપું છું કે વિજય સર આપણી સાથે જોડાઈ જાઓ અને બાળકોને તમે જે કેમ ટોપ છો 10 વિદ્યાર્થી સિક્રેટ છે. મિત્રો? મજામાં? ઓશન જ્ઞાન લાઈવમાં આપ સર્વનું હાર્દિક 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 સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે રિઝલ્ટ આવ્યા છે, બરોબર છે, જે રુઝાન આવી રહ્યા છે, એ ટોપર વિદ્યાર્થીઓ જે છે આજે ગુજરાતના રિઝલ્ટને ટોચ ઉપર મૂકી દીધું છે. ઢગલાબંધ A1 એમાં પણ વિદ્યાર્થી મિત્રો ખાસ જે સ્ટેટિસ્ટિક વિષય છે એમાં વિદ્યાર્થીઓ તો 100 માંથી 100 ની વણઝાર લગાડી દીધી છે. વિદ્યાર્થી મિત્રો, આવું ભવ્યાતિ ભવ્ય પરિણામ તો લગભગ આ પહેલી વાર આવ્યું એવું મને લાગે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે આજે આખું વર્ષ છે અને આપણું આ નેક્સ્ટ એટલે કે 2027 નું રિઝલ્ટ પણ આનાથી પણ ભવ્ય આવે અને આપણે આનાથી પણ બહુ વધારે પડતો ઉત્સાહ ઉજવીએ એ ટાઈપનું આપણે જ્યારે કામ કરવાનું છે. અને આજે તમને એક રોડ મેપ આપવાનો છે, 10-15 એવા સિક્રેટ આપવાના છે કે જો તમે એ સિક્રેટ મુજબ ચાલશો, એ પદ્ધતિ મુજબ ચાલશો, તો આ બધી બાબતો જે છે એનું પુનરાવર્તન થશે અને થશે. વિદ્યાર્થી મિત્રો, અહીંના જે રિઝલ્ટ આવ્યા છે ખાસ કરીને 2026 ના, એ અતિ ભવ્ય રિઝલ્ટ છે, બરોબર છે, એ અભૂતપૂર્વ રિઝલ્ટ છે. કારણ કે ધારણા બારા રિઝલ્ટ આવ્યા છે. આજે A1 ગ્રેડની વણઝાર લાગી છે. અને વિદ્યાર્થી મિત્રો, A2 માં જે વિદ્યાર્થીઓ છે એક 2 માર્ક માટે A1 માંથી રહી ગયા છે. જો A1 માં એ લોકો આવ્યો હોત તો રિઝલ્ટ જે છે એ રેકોર્ડ બ્રેક રિઝલ્ટ થાય સાહેબ. ચોક્કસ. અને દર વર્ષે નવા રેકોર્ડ બ્રેક થાય છે. પેલા 680 હતા, ના 682 થયા, 82 ના સાહેબ 84 થયા, 84 ના 86 થયા. તો લાસ્ટ યર 86 હતો, ઈ રેકોર્ડ બ્રેક લાસ્ટ યર ને આગળ વર્ષે. 686 માર્ક્સ નો જે રેકોર્ડ હતો ઈ આજે તૂટીને 691 માર્ક્સ સાહેબ હવે T20 જેવું થઈ ગયું છે, બરોબર છે. ઓછી મહેનતે વિદ્યાર્થીઓ ઢગલાબંધ માર્ક લાવતા થયા છે, બરોબર છે. એટલે કે અહીંયા માર્કનો સ્ફોટ થયો છે. યસ સાહેબ. અને આ મહેનત તો સાહેબ ઓછી ને, પણ લોકો હવે સ્માર્ટ વિદ્યાર્થીઓ 100% સાહેબ સ્માર્ટ વર્ક કરવા. હવે હાર્ડ વર્ક નો કોઈ સમય છે નહીં. હવે જે તમારે વર્ક કરવું છે એ સ્માર્ટ વર્ક કરવું છે. અને સ્માર્ટ વર્ક કેમ થાય ને એ આજે અમે શબ્દ તમને બતાવવાના છે. વિદ્યાર્થી મિત્રો, આ 10 સિક્રેટ તમે જો શેર કરશો, આ 10 સિક્રેટ ને ફોલો કરશો, તો તમારા માટે પણ ઉજળું ભવિષ્ય છે, ઉજળું પરિણામ છે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. યસ, તમારા માટે આ 10 સિક્રેટ અમે ગોતીને લાવ્યા છે કે ભાઈ ટોપર્સ જે હોય છે, ગુજરાતના જે ટોપર્સ હોય છે, જેની PR પર્સન્ટાઇલ રેન્ક જે છે એ 99.99 હોય, એવા વિદ્યાર્થીઓ પોતાની સ્ટ્રેટેજી કઈ રીતે બિલ્ડઅપ કરતા હોય છે, કઈ રીતનું વિચારશૈલી કરતા હોય છે, એ લોકોનું આખું જે દિવસનું પ્લાનિંગ હોય છે એ કઈ રીતનું હોય છે, એ શું બાબતને ઇગ્નોર કરે છે, પોતાના સ્ટડી માટે કઈ રીતે ડેડિકેટ થાય છે, કેટલું ડિસિપ્લિન જાળવે છે, આ બધી બાબતોની આજે ચર્ચા કરવાની છે. એ બાબતોને જો તમે પણ ફોલોઅપ લેશો અને 1 વર્ષ માટે, ખાલી બાળકો, આ તમારા કારકિર્દીનું વર્ષ છે. 12મા ધોરણનું રિઝલ્ટ ડિસાઇડ કરશે કે તમને કોલેજ કઈ મળશે, તમારી કોલેજ ડિસાઇડ કરશે તમે શું એજ્યુકેશન લેશો, તમારું એજ્યુકેશન અને તમારી સ્કિલ ડિસાઇડ કરશે કે તમને જોબ કેવી મળશે. 100%. આ જોબ તમારી ડિસાઇડ કરશે તમારી સેલેરી એટલે તમારી ઇન્કમ, અને આ તમારી ઇન્કમ તમારા શોખને પૂરા કરશે. એટલે કે તમારું જીવન જે ચલાવવા માટેની જરૂરી આવક છે, અથવા તો એના કરતા પણ વધારે જે મારે મોજ શોખ પૂરા કરવાની આવક છે, મારી બચતનો મારો પ્લાન છે, મારે ઘર ચલાવવાનો પ્લાન છે, આ બધી વસ્તુ આજે 12માના મૂલ્યમાં રહેલી છે. ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો, તમારું ભાવિ જીવન કેવું રહેશે, બરોબર છે, એ 12માના રિઝલ્ટ ઉપરથી ડિસાઇડ થશે. કારણ કે હવે માની લો કે જીકાસ ઉપરથી જ એડમિશન થાય છે બધા યુનિવર્સિટીના. એટલે એના માટે તમારે જો સારી કોલેજ જોઈતું હોય તો તમારા માટે સારા ટકા લાવવા જરૂરી છે. અને સારા ટકા જો તમારે લાવવા હોય તો તમારી માટે એક સારામાં સારો વિકલ્પ છે, અને એ છે ઓશન જ્ઞાન લાઈવની બ્રહ્માસ્ત્ર બેચ. વિદ્યાર્થી મિત્રો,
માત્ર સાહેબ 1999. 1999 બરોબર Yes, છે. આ હા. 1999 રૂપિયામાં તમને 5 કોમર્સના અગત્યના વિષયો એ પણ ખૂબ જ અનુભવી શિક્ષકો એકદમ સરળ શૈલીમાં સમજાવશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા કોઈ ફાકા ફોજદારી કરવામાં નહીં આવે. હા, ઓશન બસ જ્ઞાન લાઈવના જે રેકોર્ડ છે એ ખરેખર જ્ઞાનની વહેંચણી કરતા લેક્ચર હશે. એમાં કોઈ પણ પ્રકારની ફાકા ફોજદારી કે મજા મસ્તી કરવા માટે કે ડાયરાના નહીં હોય. માત્ર ને માત્ર તમારું પરિણામ ઊંચું આવે એને અનુસંધાને જ બધા લેક્ચરનું આયોજન કરેલું છે વિદ્યાર્થી બસ મિત્રો. અત્યાર સુધી બાળકો, હું તો એવું વિચારતો હતો સાહેબ કે બાળકો પાસે ઓપ્શન નથી 100% અને સાહેબ. એ ઓપ્શન અમે આજે માર્કેટમાં લઈને આવ્યા અને છીએ. સાહેબ વિદ્યાર્થીને મોજ કરવી હોય તો માયાભાઈ આહિર છે, હા, બરોબર અને છે, આપણે એના video સાયરામ બતાવશું. 100% સાહેબ, આપણે જ્યાં બતાવશું એને. આપણે એજ્યુકેશન જરૂર પડશે. રિલેટેડ જે કન્ટેન્ટ આવતું હોય છે કે ભાઈ હવે વિદ્યાર્થીઓને આ ટોપિકને રિલેટેડ કંઈક કોમેડી બાબત આવે છે તો એનો પણ વિડીયો તમને બતાવવા છે. બતાવશું, બધું બતાવશું, પણ પણ મતલબમાં આજે આપણે લક્ષથી ફગવાનું નથી. નથી, બરોબર મતલબમાં છે. એ વસ્તુના વિડીયો તમારા નોલેજમાં વધારો કરે એવી જ બાબતના હશે. વિદ્યાર્થી મિત્રો, Very- ઇંગ્લિશની એક કહેવત છે, હું વારંવાર કહું છું કે હા. વેલ બિગિનિંગ ઇઝ હાફ ડન, બરોબર છે. Yes. કે તમારી સારામાં સારી શરૂઆત છે તમારી અડધી સફળ થઈ ગઈ છે. તો ઘણા વિદ્યાર્થીએ ઓશન જ્ઞાન લાઈવની બ્રહ્માસ્ત્ર બેચ લઈ અને અડધી સફળતા તો મેળવી જ લીધી છે. તો Yes, yes, હજી જે yes. વિદ્યાર્થી રાહ જોવે છે એ શેની રાહ જોવે છે એ જે છે સમજાતું નથી. વિદ્યાર્થી મિત્રો, ઓશન જ્ઞાન લાઈવ જે છે એ તમને પરફેક્ટ નોલેજ પીરસવાનું છે અને એ પરફેક્ટ નોલેજ દ્વારા તમે સફળતાના શિખરો સર કરવામાં 100% સફળ થવાના છો અને થવાના જ છો. એમાં શંકાને કોઈ સ્થાન નથી, ચોક્કસ બરોબર સાહેબ, છે. ચોક્કસ. માત્ર ને માત્ર તમારે જે 10 સિક્રેટ અહીંયા તમને કહીએ છીએ એને દ્રઢતાથી તમારે વળગી રહેવાનું છે. વિદ્યાર્થી Yes. મિત્રો, આ તમારું ડુ ઓર ડાઈ નું વર્ષ છે, બરોબર છે. હા. તમારે ખૂબ મહેનત કરવાની છે અને અહીંયાથી જ તમારી દિશા નક્કી થશે. દશા અને દિશા બંને બંને જે નક્કી છે થશે, નક્કી હા. થવાની છે. વિદ્યાર્થી મિત્રો, આ જે તમારું પ્લેટફોર્મ છે આજે, અહીંયાથી તમારે કેવી છલાંગ મારો છો, તમે તમારી કારકિર્દી કઈ રીતે આગળ વધવાની છે કે ડાઉન થવાની છે, એ બધું નક્કી કરે છે 12માનું રિઝલ્ટ. Yes. વિદ્યાર્થી મિત્રો, અત્યારના ખાસ કરીને આપણે શૈક્ષણિક જગતના ઇતિહાસમાં તમે માની લો કે આપણે બેકારી શબ્દો કહીએ છીએ, પણ વિદ્યાર્થી મિત્રો, જે વ્યક્તિ ટોપ 10 માં આવે છે, બોર્ડ ટોપ 10 ની વાત છોડી દો, પણ જિલ્લા ટોપ 10 નો વિદ્યાર્થી આજે એક પણ વિદ્યાર્થી બેકાર હોય એવું ક્યાંય જોવા મળતું નથી. 100% એટલે સાહેબ. જે વિદ્યાર્થી ખરેખર હોશિયાર છે સાહેબ, બરોબર હા, છે, હા. એ ક્યાંક ને ક્યાંક પોતાની જગ્યા કરી જ લે છે અને પોતાના જીવનને સફળ બનાવે છે, પ્લસ એના આખા કુટુંબના જીવનને સફળ બનાવે છે. ચોક્કસ સાહેબ, બરોબર ચોક્કસ, છે. ચોક્કસ. અને એમાં- હું તો બાળકોને પહેલેથી જ કરતા હોઉં છું સાહેબ કે તમારે છે ને કોઈના માટે મહેનત નથી કરવાની, તમારે તમારા ખુદના માટે મહેનત કરવાની. તમારા ખુદના માટે, તમારા એટલું- મમ્મી પપ્પા માટે, તમારા કુટુંબ માટે આજે હા, તમારે પહેલી સમય ફાળવવાનો છે. પ્રાયોરિટી આપણે ખુદના માટે, સેકન્ડ પ્રાયોરિટી આપણા મા બાપ. હું તો એમ નથી કહેતો પહેલી પ્રાયોરિટી મા બાપ, પહેલી પ્રાયોરિટી આપણા માટે. હા. કારણ કે તમે જે તમારા મગજમાં જે જીવન જીવવાનું વિચારી રહ્યા છો ને એને જીવવા માટે કેટલા એક્સપેન્સ એટલે કેટલા ખર્ચા થાય એ તો વિચારો તમે એકવાર. વિદ્યાર્થી મિત્રો, નાણું સર્વસ્વ નથી, હા. બરોબર છે, પણ સર્વસ્વથી ઓછું પણ નથી. નથી, અને હા. નાણું જો તમારે મેળવવું છે તો તમારી પાસે નોલેજ હોવું જ જોઈએ. માં 100%. લક્ષ્મી ત્યારે જ પ્રસન્ન થશે જ્યારે માં સરસ્વતી પ્રસન્ન હશે, બરોબર 100%, છે. 100%. અને માં સરસ્વતીને તમારે જો પ્રસન્ન કરવી હોય તો માં સરસ્વતી પ્રસન્ન થશે તો તમારે હાર્ડવર્ક કરવું પડશે. અને એ હાર્ડવર્ક કરવા માટે ઓશન જ્ઞાન લાઈવની બ્રહ્માસ્ત્ર બેચ તમારી કાગડોળે રાહ જોઈ રહી છે વિદ્યાર્થી ચોક્કસ, મિત્રો, ચોક્કસ. બરોબર છે. તો કોઈ પણ પ્રકારનો વિચાર કર્યા વગર તમે જોડાઈ શકો છો. માત્ર ને માત્ર 1999 રૂપિયા, એટલે કે રોજના 4 થી 5 રૂપિયાનો તમારે ખર્ચો કરવાનો છે. અને એમાં કોમર્સના મેઇન વિષયો એકાઉન્ટ, સ્ટેટ, ઇકો, બીએ અને ઇંગ્લિશ જે છે તમને પીરસવામાં આવશે વિદ્યાર્થી મિત્રો. અને તમારે કોઈ પણ પ્રકારની માહિતી જોતી હોય તો આપણો નંબર છે 70 46 22 22 54. તમે આ નંબરમાં વોટ્સઅપ કરો અથવા તો કોલ કરો. તમને જે મજા આવે એ વોટ્સઅપ કરો તો અથવા તો વિદ્યાર્થી તમે મિત્રો, કોલ કરો. તમને કોઈ પણ પ્રકારના Very- ઇસ્યુ હોય, બેચને લગતા હોય કે કઈ પણ પ્રકારનું પૂછવું હોય તો WhatsApp કરતા હું તો એમ કહું સીધો કોલ Call જ કરો, કરીને હા. વાત કરી લ્યો, Call બરોબર કરીને છે. વાત કરો. એટલે તમારા પ્રશ્નનું નિરાકરણ ઓન ધ સ્પોટ આવી જશે 100%, વિદ્યાર્થી મિત્રો. 100%. કારણ કે અહીંયા ઓશન જ્ઞાન લાઈવ જે છે એ નહીં નફા નહીં નુકસાન માટે કામ કરે છે. એ કોઈ વિદ્યાર્થી અથવા વિદ્યાર્થીની માંગણીઓ છે, કારણ કે અમારી 10માની બહુ મોટી બેચ છે અને એ લોકોની માંગણી હતી કે તમે 11મું ધોરણ શરૂ કરો. એટલે આજે 11 કોમર્સમાં અને ખાસ કરીને કોમર્સના શ્રી ગણેશ આ વર્ષથી જ કરેલા છે. એટલે એ માટે પણ તમે ભાગ્યશાળી છો વિદ્યાર્થી મિત્રો. યસ સાહેબ. અને બીજું છે આપણી ઓશિયન જ્ઞાન લાઈવ ની એપ્લિકેશન, ઓશિયન જ્ઞાન લાઈવ.
એની તો ઓશિયન જ્ઞાન લાઈવની એપ્લિકેશન આજે જ ડાઉનલોડ કરો. પ્લે સ્ટોરમાં જાઓ, એપ સ્ટોરમાં જાઓ. જેની પાસે એન્ડ્રોઈડ ફોન છે એ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકે. જેની પાસે ખાધેલ સફરજન ખાધેલ સફરજન એટલે કે એ એપલ Apple, ફોન છે, હા. iOS સિસ્ટમ છે, એ લોકો એપ સ્ટોરમાં જઈને ઓશિયન જ્ઞાન લાઈવની એપ્લિકેશન ડાઉનલોડ કરી શકે છે. અથવા તો આપણો જે આ વિડીયો છે એ વિડીયોની નીચે તમને ડિસ્ક્રિપ્શનની અંદર આ iOS ની લિંક મૂકેલી છે, ખાલી ક્લિક કરશો એટલે તમારે એપ્લિકેશન ડાઉનલોડ થશે. એમાં એક રેફરલ કોડ નાખવાનો આવશે. જેવો તમે રેફરલ કોડ નાખશો એટલે આપણી ઓશિયન જ્ઞાન લાઈવની એપ્લિકેશન ચાલુ થઈ જશે. હવે વિદ્યાર્થીઓ વધુ વાત ન કરતા આપણે મૂળ મુદ્દા ઉપર આવી કે જેનો તમે બહુ કાગડોળ ઇંતજાર કરી રહ્યા છો. 10 સિક્રેટ. અને 10 સિક્રેટ વિદ્યાર્થી મિત્રો અત્યારથી ગેરંટી મારું છું કે જો આ 10 સિક્રેટ નું શબ્દે શબ્દ જો ફોલો કરશો તો A1 આવશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. Yes, sir. બરોબર કોઈ છે? શંકા તો સાહેબ નથી. ચાલો આપણે આજનો ચોક્કસ, વિડીયો સાહેબ. શરૂ કરીએ. બરોબર છે? Done, ચાલો. done, સાહેબ. ચાલો શું પહેલી કહેવા slide માંગે છે. છે? માત્ર મહેનત નહીં પણ સ્માર્ટ મહેનત. એટલે કે અહીંયા હાર્ડ વર્ક ની કોઈ જરૂર નથી વિદ્યાર્થી મિત્રો. તમારે માત્ર ને માત્ર સ્માર્ટ વર્ક કરવાનું છે. અને આ સ્માર્ટ વર્ક દ્વારા આજે ઢગલાબંધ વિદ્યાર્થીઓ A1 લાવે છે. સુરતમાં તો સાહેબ 5 થી 6000 A1 વિદ્યાર્થીઓ Yes, yes, લાવ્યા છે. સાહેબ, બરોબર yes. છે? તો આ ઢગલાબંધ A1 કઈ રીતે આવે છે? તો અહીંયા એનું એકમાત્ર રીઝન છે. અને એ રીઝન જે છે એ હાર્ડ વર્ક ના બદલે વિદ્યાર્થીઓ હવે શું કરી રહ્યા છે? તો કે હવે Smart સ્માર્ટ work વર્ક કરી રહ્યા છે. અને હવે સ્માર્ટ વર્ક નો જમાનો છે, AI નો જમાનો છે. એટલે તમારે સ્માર્ટ વર્ક કરવું જ પડશે. અને જો તમે સ્માર્ટ વર્ક કરશો તો મંજિલ જે છે એ આપણી દૂર નથી. બરોબર છે? A1. A1 Yes, A1 બરોબર છે. અહીંયા A1 આપણે પ્લસ કરી નાખીએ. બરોબર છે? Yes, સાહેબ. A1 ચાલો plus. આગળ વધીએ. પેલું આપણું સિક્રેટ. બરોબર છે? સિલેબસ અને બ્લુપ્રિન્ટ સમજો. આ ખાસ જોવાનું છે વિદ્યાર્થી મિત્રો. જ્યારે મેં બ્લુપ્રિન્ટ સમજાવી હતી ત્યારે પણ તમને કીધું હતું કે મોટા ભાગનું પહેલું તમારું ફોકસ, પહેલું તમારું ધ્યાન જે છે એ બ્લુપ્રિન્ટ પર પડવું જોઈએ. આ તમારી સફળતાનું હોકાયંત્ર છે. અને આ હોકાયંત્ર એવું છે કે જે તમને સફળતાની મંજિલ સુધી પહોંચાડશે. વિદ્યાર્થી મિત્રો, સિલેબસ જે છે પૂરેપૂરો સમજી લો. સાચી સમજણ મેળવવાની છે સિલેબસની. એટલે કે અહીંયા યોગ્ય તૈયારી બરાબર તમારી સફળતા છે. કારણ કે સાચી સમજણ મેળવશો તો તમે યોગ્ય તૈયારી કરી શકશો. અને યોગ્ય તૈયારી કરશો તો શંકાને કોઈ સ્થાન જ નથી રહેવાનું કે તમને સફળતા મળશે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? હવે બ્લુપ્રિન્ટમાં શું હશે? તો કે વિદ્યાર્થી મિત્રો અહીંયા બ્લુપ્રિન્ટમાં તમને ચેપ્ટર વાઇઝ માર્ક આપેલા હશે. બરોબર છે? કયા ચેપ્ટરમાંથી કયો મુદ્દો ખૂબ જ અગત્યનો છે, કયા મુદ્દા ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરવાનું છે, એવો કયો મુદ્દો છે કે જે ઓપ્શનમાં નીકળી જાય છે. તમે બિલકુલ ન કરો તો પણ ચાલશે. કારણ કે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે જનરલ ઓપ્શન છે. અને આ જનરલ ઓપ્શન મુજબ જો તમે મહેનત કરશો તો તમારો 40% સિલેબસ એટલે કે 40% જેટલો સિલેબસ તમારે કરવાનો રહેતો જ નથી. માત્ર ને માત્ર તમારે 60% સિલેબસ કરી અને પરિણામ જે છે એ 100% મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પહેલી બાબત આપણે જોવાની છે કે આપણો જે સિલેબસ છે, આપણી જે બ્લુપ્રિન્ટ બોર્ડે ડિઝાઇન કરી છે એ બ્લુપ્રિન્ટના માધ્યમથી જ આપણે આગળ વધવાનું છે. જ્યારે પણ વાંચન કરીએ ત્યારે આપણી પાસે બ્લુપ્રિન્ટ હોવી જોઈએ. કારણ કે બ્લુપ્રિન્ટ જ તમને યોગ્ય દિશામાં મહેનત કરવાની પ્રેરણા પૂરી પાડશે. બરોબર ને સાહેબ? ચોક્કસ. બરોબર સાહેબ. છે? ચાલો આપણે બીજા મુદ્દા પર આવી જઈએ. બીજું સિક્રેટ. ચાલો સાહેબ, બીજું સિક્રેટ છે પ્રોપરલી ડેલી ટાઈમ ટેબલ. આપણું ટાઈમ ટેબલ અપ ટુ ડેટ. મેં હમણાં વાત કરી હતી કે જ્યારે સ્ટાર્ટિંગ કર્યું ત્યારે કે ટોપર્સ પોતાનું ટાઈમ ટેબલ એકદમ બરાબર શેડ્યુલ કરતા હોય છે. સવારે હું એટલા વાગે ઉઠીશ ને ત્યાર સાંજે એટલા વાગે સુઈશ ત્યાં સુધીનું ટોટલ ટાઈમ ટેબલ હોવું જોઈએ. હું તો એમ કહું કે વાત કરીએ આપણે 24 કલાકની, જે આપણા વિજય સર દર વર્ષે સમજાવે છે કે 24 કલાકને તમે 3 કલાક 3 અલગ અલગ ડિવાઈડ કરો 8 કલાકના. 8 કલાક 8 કલાક 8 કલાક. હવે 8 કલાક તમારે શું કરવાનું છે? પ્રોપર ઊંઘ લેવાની છે. કેમ કે પેલું સુખ તે જાતે નરી, એવું વિજય સર કહે છે. રેડી સાહેબ? 100%. તો તમારું પેલું સુખ શું હોવું જોઈએ કે ભાઈ ઊંઘ. ઊંઘ 8 કલાકની પ્રોપર થશે એટલે શરીરમાંથી થકાન કમ્પ્લીટલી દૂર થશે. હજી તમારી પાસે 16 કલાક છે, એમાંથી 16 કલાક તમારે 8 કલાક એજ્યુકેશન એટલે કે શિક્ષણને આપવાની છે. પ્રોપર 8 કલાક શિક્ષણને. અને બાકીની 8 કલાક તમે તમારી જિંદગી જીવી લો. એમાં મનોરંજન આવી જાય. પિક્ચર જુઓ. રેડી? એમાં મનોરંજન આવે મિત્રો છે. સાથે ગોષ્ઠી કરો. યસ, હા, સંબંધો તમે બરોબર છે. તમારા પૂરા કરવા લગ્ન સંબંધો પૂરા પ્રસંગમાં કરો. જાઓ, બધું કરી લો. સામાજિક કાર્યો પૂરા કરો.
રેડી. તમારે ફોન જોવો હોય તો ફોન જોઈ લો. અને અઠવાડિયે એક પિક્ચર સારી કન્ડિશન નું પિક્ચર Picture, પણ હા. જોવો, બરોબર છે, એ પણ જરૂરી ચોક્કસ છે. ચોક્કસ એટલે જેથી કરીને તમારો માઇન્ડ ફ્રેશ થવું જોઈએ. સ્ટ્રેસ વગરની મહેનત કરવાની. યા વિદ્યાર્થી મિત્રો, આખું વર્ષ તમારે સ્ટ્રેસ ફ્રી રહી અને મહેનત કરશો તો તમને કોઈ જગ્યાએ તકલીફ નથી પડવાની. કારણ કે આ જે બ્લુપ્રિન્ટ તમને આપી છે, આ જે Yes. રોડ મેપ આપ્યો છે, એ રોડ મેપ માત્ર સફળતા તો થશો, પણ કેવી સફળતા? તો કે એકદમ સરળતાથી સફળતા તરફ જશો. ચોક્કસ. કોઈ હાર્ડવર્ક તમારે નહીં કરવું પડે. માત્ર ને માત્ર જે તમને અહીંયા સૂચનો કર્યા છે, એ સૂચનોનો ફોલો કરવાનું છે. બીજું કશું તમારે કરવાનું નથી. કારણ કે Yes. 8 કલાકના જે સ્લોટ તમને પાડેલા છે, બરોબર છે. ઊંઘ, પહેલી બાબત એ છે કે તમારે ઊંઘ લેવાનું છે, કે પૂરેપૂરી ઊંઘ લેવાનું છે, બરોબર છે. પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાનું છે. જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ ખાસ યાદ રાખજો, સાયકોલોજીએ સાબિત કરેલું છે કે કોઈ પણ વિદ્યાર્થી વધુમાં વધુ એકાગ્રતાથી વાંચવું હોય તો એનો એકાગ્રતાનો સમય મર્યાદા, એનો પીરિયડ જે છે 45 મિનિટનો છે. 45 મિનિટથી વધારેનું વાંચેલું જે છે એ પ્રોપર વેમાં યાદ નથી રહેતું. Yes, તો yes. 45 મિનિટનો એક સ્લોટ ગોઠવો અને 45 મિનિટ જેવી પૂરી થાય એટલે પાણી પી લો, એક રાઉન્ડ મારીને ફરીવાર બેસો એટલે ફ્રેશ થઈ જશો. આ રીતે ટેકનિકલી મહેનત કરશો ને તો સ્ટ્રેસ રહિત સફળતા અપાવનારી મહેનત સાબિત થશે વિદ્યાર્થી મિત્રો. ચોક્કસ. બરોબર છે. અહીંયા સાહેબ જો તમને પૂરેપૂરું 5 વાગ્યાથી લઈને 10 સાંજના 10 વાગ્યા સુધીનું તમને Yes. ટાઈમ ટેબલ આપી દીધું છે. એમાં બધું આવી ગયું છે વિદ્યાર્થી મિત્રો. ચોક્કસ. ખાસ કરીને તમારે મેડિટેશન પણ કરવાનું છે. મેડિટેશનના ઘણા બધા રસ્તા છે. અત્યારના વિદ્યાર્થીની મેન ફરિયાદ એ છે કે સાહેબ યાદ નથી રહેતું, બરોબર છે. આ યાદ કેમ રાખવું? બરોબર છે. આ યાદ રાખવા માટેના એક જ રસ્તો છે ને, છે મેડિટેશન. ત્રાટક કરો, તમે ઓમ નાદ કરો, બરોબર છે. ખાલી આંખ વીજી અને શ્વાસોશ્વાસને ખાલી ધ્યાન કેન્દ્રિત કરો તો પણ વિદ્યાર્થી મિત્રો તમારી એકાગ્રતા વધશે અને તમે સારામાં સારી જે બાબતો છે એ ઇઝીલી કવર કરી શકશો, બરોબર Yes, છે. sir, yes. તો આખા દિવસનું તમને આખું ટાઈમ ટેબલ આપ્યું છે. આ સ્લાઇડ જે છે તમે જોઈ શકો છો. પણ અહીંયા ફરી કહેવામાં આવે છે કે પ્રોપર ડેઈલી ટાઈમ ટેબલ તમારી પાસે હોવું જોઈએ. Yes. આ આયુર્વેદિક જેવું છે. હમ. આયુર્વેદિક દવા શું કરે છે તો કે નિયમિત લ્યો ને તો ગમે એવો રોગ હોય ને જડથી દૂર કરી નાખે છે, બરોબર છે. સેમ વસ્તુ છે, નિયમિતતા હશે ને તો જ આ બધું કામ કરશે. બાકી 2-3 દિવસ કરશો, અઠવાડિયું નહીં કરો, પાછા 2-3 દિવસ કરશો તો એનું કોઈ તમને પરિણામ મળવાનું નથી, Yes, બરોબર કોઈ છે. પરિણામ નહીં મળે. ઓકે. તો ખાસ મેન તો આ તમે 3 ને આપણે જે આ ટાઈમ ટેબલ છે એ પ્રમાણે તો ફોલો અપ લેવાનું જ છે. કેમ કે આપણે સવારે માની લો કે 7 થી લઈને 12 ની સ્કૂલ હોય તો તમારે 5 વાગે તમે જાગી જાઓ તો તમારી પાસે 5 થી 7 એટલે કે 2 કલાક છે. રેડી? તમારી પાસે કેટલા કલાક છે? 2. તો 1 કલાક તમે જેમ સાહેબ કીધું એને મેડિટેશન આપો ફ્રેશ થવા માટે, Ready? મેડિટેશન માટે. અને 1 કલાક તમારે છે ને ખાસ બાળકો ગઈકાલે જે શિક્ષકે ભણાવ્યું છે અને આજે સ્કૂલે ભણવાના છે એનું 1 કલાકમાં રિવિઝન કરો, જેને ક્વિક રિવિઝન કહેવાય. એ ક્વિક રિવિઝન કરીને જાઓ ને તો તમને પ્રોપરલી આજ 5 કલાકમાં જે શિક્ષક ભણાવવાના છે એનું પ્રોપર નોલેજ મળશે. અને મારું કેવું એટલું છે કે 80% તમે જો એટેન્શન ક્લાસમાં આપો એ તમારું આઉટપુટ 100% કાઢી જાય. એટલે ખાસ ધ્યાન રાખજો કે ક્લાસનું અટેન્શન તમારું પ્રોપર હોવું જોઈએ. સરસ સાહેબ, નેક્સ્ટ સ્લાઇડ લઈ લઈએ આપણે. ઓકે. નેક્સ્ટ શું કે છે? તમારી જાતે જાતે નોટ notes બનાવો, બનાવો. બરોબર છે. તમારી જાતે નોટ બનાવવાની છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો, આજે બજારમાં અનેક સાહિત્ય આવે છે, બજારમાં અનેક પૂરક પુસ્તકો તમને મળે છે, સંદર્ભ સાહિત્ય મળે છે. પણ એ સંદર્ભ સાહિત્ય માની લો કે મેં મારી રીતે બનાવ્યા છે તો મને જેટલી સમજણ પડશે એટલી સાહેબ કદાચ તમને સમજણ હા, ન ન પડે. પડે. હા. અને સાહેબે જે નોટ્સ બનાવી છે એમાં સાહેબને જેટલી સમજણ પડશે ને એટલી મને કેમ કે સમજણ આપણે પડવાની નથી. હા, આપણે આપણા શબ્દોને ઉલ્લેખા હોય કે ભાઈ હું કયા શબ્દને કઈ રીતે યાદ રાખું છું. રેડી? મેન તો આ છે કે શબ્દથી વાક્ય રચના બનતી હોય તો હું 2 શબ્દ લખીને મારી આખી વાક્ય રચના બનાવી શકતો હોઉં. સાહેબ 3 શબ્દ લખીને એની આખી વાક્ય રચના બનાવી શકતા હોય. તો કેટલી મિનિમમ વાક્ય રચના બને, મિનિમમ શબ્દોમાં વાક્ય રચના બને એ શીખવાનું છે. કારણ કે આપણી નોટ Ready? છે એ આપણું માઇન્ડસેટ છે, Yes, બરોબર yes. છે. અને એ આપણું જ માઇન્ડસેટ જે છે એ બીજાનું માઇન્ડસેટ આપણે કામમાં લાવવાનું નથી. નથી. અઢળક તમને સંદર્ભ સાહિત્ય મળી જશે, પણ ખાસ કરીને આપણા માટે જો મેઇન અગત્યની વસ્તુ હોય તો એ છે પાઠ્યપુસ્તક. પાઠ્યપુસ્તક. યસ સાહેબ, 100%. હું હમણાં કહેવાનો જ હતો કે તમારી સંદર્ભ માર્કેટમાં જેટલા પાઠ- પણ
આપણે સંદર્ભ આપણે પુસ્તકો મળે છે એમાં બેસ્ટ સંદર્ભ પુસ્તક હોય ને તો એક જ પાઠ્યપુસ્તક બરોબર છે. એ સિવાય તમે ઘણાનો ઉપયોગ કરી શકો, હા. પણ નોટ તમારી જાતે બનાવો. બનાવવાની અને છે. નોટ કઈ રીતે બનાવવાની છે એનું તમામ પ્રકારનું વિવરણ અહીં આપેલું છે વિદ્યાર્થી ચોક્કસ મિત્રો. સર. બરોબર છે. હા. જો પહેલી વસ્તુ છે નોટ બનાવવાની રીત અહીં આપેલી છે. વિષયને સારી રીતે સમજો પહેલા, બરોબર છે. મુદ્દાઓ લખો, તમારા શબ્દોમાં લખો, ચિત્રો ચાર્ટ દ્વારા લખો, અને ટૂંકા અને સ્પષ્ટ લખો, અને ખાસ કરીને એની કી બનાવો. Yes, બરોબર છે. yes. ખાસ તો BA માં સાહેબ જો તમને કી આપવાના જ છે, હા. આખે આખો પ્રશ્ન સરળતાથી યાદ રહી જાય યાદ રહી જાય, એટલે yes. કી બનાવો. બરોબર છે. હાઉ. નોટ્સ નો અહીંયા ઉદાહરણ આપ્યું છે કે ભાઈ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા બનાવી તો કઈ રીતે નોટ બનાવવાની છે, આપણી નોટના ફાયદાઓ શું છે, નોટ બનાવવાની ટિપ્સ શું છે, તો કે રંગબેરંગી કલરનો ઉપયોગ કરો. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, બ્લેક એન્ડ વ્હાઈટ તમે ઉપયોગ કરશો, વાંચન કરશો, એની કરતા તમે રંગબેરંગી પુસ્તકનો ઉપયોગ કરશો એમાં બહુ ફેર હશે. Yes, તમે જ yes. કહી શકશો કે ભાઈ બ્લેક એન્ડ વ્હાઈટ પુસ્તક તમને વાંચવામાં કંટાળો આવશે, જ્યારે રંગબેરંગી પુસ્તક હશે એ તમને સરળતાથી વાંચવાનો રસ પડશે અને યાદ પણ રહેશે. વિદ્યાર્થી ચોક્કસ, મિત્રો ચોક્કસ. અહીંયા બને ત્યાં સુધી રંગનો ઉપયોગ કરો. અને બીજું, આપણી જે બ્રહ્માસ્ત્ર બેચ છે એમાં હેન્ડ રાઇટિંગ બુક આપણને આપવામાં આવી છે. બરોબર છે. આ હેન્ડ રાઇટિંગ બુક જે છે એ આપણને આપવામાં આવેલી છે. એમાં પણ તો- કલરફુલ છે બધું. ઈ તો બરોબર સાહેબ છે. એટલી મહેનતથી બનાવેલી છે શિક્ષકોએ, હવે વાત પૂછોમાં. એક તો પહેલું તો સુંદર અક્ષર, આરામ સારી ક્વોલિટીના હા. અક્ષર. એવા અક્ષર કે તમને એમ લાગે કોમ્પ્યુટરથી છાપેલું છે કે શું, એવા અક્ષર હેન્ડ રિટન, હાથથી લખાયેલી છે. આખા મુદ્દાઓ બનાવેલા છે. હું તમને એક ઝલક આપી દઉં કે ભાઈ માની લો કે તમે 11માં હતા, તો 11માં વાત આવી કે મધ્યક, તો મેં આ મધ્યકના આ રીતે જો પાઈ ચાર્ટ બનાવી, હું એના 4 પ્રકાર પાડી દઉં: સમાંતર મધ્યક, મિશ્ર મધ્યક, ગુણોત્તર ભારિત મધ્યક અને ગુણોત્તર મધ્યક. પછી એના હું અહીંયા સૂત્ર લખી નાખું, તો આખો ચોપડીની 10-12 પેજનો ટોપિક ખાલી એક નાના એક એવા પેજમાં સમાઈ પાઈ ચાર્ટમાં આવી ગયો, એક ટેબલમાં સમાય છે. એક ટેબલમાં સમાઈ જાય. તો આ રીતે તમારે તમારી નોટ્સ બનાવવાની વાત છે. એની તમારી ખુદની નોટ્સ તમે હાથે બનાવો, છતાં પણ ઈ નોટ્સ બનાવવામાં હરેક વિષય શિક્ષક તમને 100% મદદ કરશે. કેમ કે આખા ટોપિકને કઈ રીતે સમરાઇઝ કરવો, સંક્ષેપીકરણ કઈ રીતે કરવું, એ શીખવાડશે. એનું સંક્ષેપીકરણ તમારે કરવાનું છે. એક તો આખા ટોપિકનું 12-13 પેજને અમે 2-3 પેજમાં તો કરી જ નાખ્યું હોય, એ 2-3 પેજને તમારે કેટલા પેજમાં? અડધા પેજમાં કરી નાખવાનું છે. એટલે અહીંયા સાગરમાં ગાગર જેવું થશે. હા, બસ બરોબર એમ. છે. એક આખો મોટો સાગર જે છે તમને ગાગરમાં સમાવી અને સારામાં સારી રીતે આપ્યો છે. અને વિદ્યાર્થી ઈ મિત્રો ગાગરમાંથી એક જ આપણે ગ્લાસ ગ્લાસ લેવાનો છે. હા, બસ બરોબર છે. એમ. અને એ ગ્લાસનું પાન તમારે કરવાનું. કરવાનું છે. બીજું કશું તમારે કરવાનું નથી કરવાનું. નથી. બરોબર છે. એટલે નોટ્સ બનાવવી એ ખૂબ જ જરૂરી છે, કારણ કે આપણી નોટ્સ જે છે એ આપણને સારામાં સારી સફળતા અપાવશે. અપાવશે. કમ્પેરિઝન કે બીજાની નોટ ઉપયોગ કરો એના કરતા આપણી નોટ બેસ્ટ નોટ હશે. અને દુનિયાની બેસ્ટમાં બેસ્ટ જો કોઈ નોટ હોય ને તો આપણે જાતે બનાવેલી જે નોટ છે ને એ જ જે છે એ સૌથી શ્રેષ્ઠ ને સૌથી બેસ્ટ હોય છે. ચોક્કસ બરોબર છે. છે. Yes, ચાલો yes. આગળના સેક્ટર વધીએ. પાછલા વર્ષના પેપર્સનો અભ્યાસ થાય. કરો. બરોબર છે. બેસ્ટ પાછલા વર્ષના પેપર પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન પેપર, એટલે કે આગલા વર્ષના પેપરો જે બોર્ડમાં પૂછાઈ ગયેલા છે, ઈ બોર્ડના પ્રશ્ન પેપરોને તમારે પાકા કરવાના છે. એટલે મતલબ એનો સતત ને સતત અભ્યાસ કરવાનો છે. હું તો ત્યાં લગીને કહી દઉં કે ભાઈ એટલા ખાલી સાહેબ જે પેપર લખે છે, ઈ પેપર તમે ખાલી દેવો તો ખાસ એટલા પેપર કરો ને ત્યાં તમારે બધું આવી જાય એમ સમજી લો. કે બોર્ડે અત્યાર સુધીમાં જેટલું નીચવાનું હતું એટલું નીચવી નાખ્યું છે. હવે કઈ બાકી નથી રહ્યું એટલા વર્ષોની અંદર. રેડી? અને આમાં તમે સાહેબે જો લખ્યું છે એ પ્રમાણે તમે ધ્યાનથી જુઓ તો સાહેબ કહ્યું, હા 2021, તો તમને 2021 નું બોર્ડનું પેપર નથી મળવાનું. કેમ કે ત્યારે સાહેબ શું હતું? કોરોના હતો. Yes, sir. એના હિસાબે જે છે સીધા રિઝલ્ટ આપ્યા હતા. વિદ્યાર્થી Yes, mass મિત્રો promotion. અહીંયા તમને 8 પેપર, શાળા મિત્ર એક એપ્લિકેશન છે, હા, શાળા મિત્ર, બરોબર છે, અથવા તો જી શાળા, પણ શાળા મિત્રનો તમે ઉપયોગ કરશો આમાં બધા પેપર તમને આપેલા છે. વિદ્યાર્થી મિત્રો આ પૃથ્થકરણ થાય છે, એનાલિસિસ. યસ સાહેબ. અને યોગ્ય રીતે પૃથ્થકરણ કરશો ને તો આ આટલા પેપર કરશો ને વિદ્યાર્થી મિત્રો, આની બહારનું એક પણ હશે નહીં. પેપર સેટર જે માઇન્ડથી કામ કરે છે એ કયા માઇન્ડથી, કયા માઇન્ડ સેટ સાથે કામ કરે છે એ આ પેપરનું તમે માત્ર પૃથ્થકરણ કરશો ને તમને ખ્યાલ આવી જશે કે હવે આવતા વર્ષે કયો પ્રશ્ન પૂછાશે. વિદ્યાર્થી મિત્રો આપણી પાસે જનરલ ઓપ્શન છે,
બરોબર છે ને આ જનરલ ઓપ્શન જે છે એમાં આપણને ખ્યાલ આવી જશે કે આપણે શું કરવાના છે અને શું નથી કરવાનું. ચોક્કસ, બરોબર છે, ચોક્કસ. કયા ચેપ્ટર મૂકવાના છે ને કયા ચેપ્ટર વધારે પડતા મહેનત માંગી લે એવા છે એ બધું તમને અહીંયા આપશે. બરોબર છે, હા, હા. કયા ચેપ્ટરમાં માની લો કે ગુણભાર જે છે આપણી પાસે બે પ્રકારના દાખલા છે, એક હશે ઉદાહરણ અને બીજા દાખલા છે સ્વાધ્યાયના. બરોબર છે, તો આપણે ઉદાહરણના જે દાખલા છે એના ઉપર પણ આપણે ભાર મૂકવાનો છે, કારણ કે Proper ભાર. ઉદાહરણ જે છે એ પણ આપણા માટે Maximum અગત્યના પૂછાતા છે. હોય છે સાહેબ. ઓકે હું તો સ્ટેટિસ્ટિક ની અંદર પહેલી પ્રાયોરિટી છે ને ઉદાહરણને આપું છું. કેમ કે અત્યાર સુધીના અમે જે આ વિશ્લેષણ કર્યું હોય ને પેપરોનું, ઈ પેપરોની અંદર 60-40 નો રેશિયો છે. 60-40 નો. 60% સાહેબ. ઉદાહરણ સાહેબ અને 40% 40% જે છે સ્વાધ્યાય. સ્વાધ્યાય. ઓકે 60% ઉદાહરણના દાખલા હોય છે, તો ખાસ ઉદાહરણના દાખલા કરતા રહ્યો. ઉદાહરણના દાખલાને ઇગ્નોર નથી કરવાના, કેમ કે એમાં સોલ્યુશન પણ હોય છે, એટલે ઇઝીલી તમે એ દાખલાને સમજી શકો છો. આ કયા પ્રશ્નમાં કઈ રીતે પૂછાય છે. હું આ પ્રશ્ન કરી નાખું તો મારે આ વિષયના એટલે કે આ ચેપ્ટરના દાખલા હું ન કરું તો પણ ચાલે. તો આવી પ્રોપર પ્લાનિંગની સાથે તમે એક આખા પેપર સેટરનું માઇન્ડસેટ વિચારો, એ શું વિચારે છે અને એ પ્રમાણે હું મારું પેપર આપું તો ઇઝીલી હું 100 માંથી 100 આરામથી કવર કરી શકું. અને સાહેબ આ વખતે સ્ટેટમાં તો ઢગલો 100 વધેલો માંથી છે. 100 વિદ્યાર્થી મિત્રો આટલા ઢગલો બધા વધેલો છે. સ્ટેટમાં 100 માંથી 100 આવ્યો હોય એવું મેં જોયું આ પહેલો દાખલો છે. કારણ કે ચોક્કસ સાહેબ. અશક્ય અનબિલિવેબલ જે છે આ બાબત બની છે કે સ્ટેટમાં અને સ્ટેટનું પેપર એવું હતું. બરોબર છે, હા, હા. અને બીજું કે ખાસ યાદ રાખજો બે પ્રેક્ટિકલ સબ્જેક્ટ. બરોબર છે, Account એક છે state. એકાઉન્ટ અને એક છે સ્ટેટ. બરોબર છે, આ Yes. બે ચેપ્ટર એવા છે કે જે પ્રેક્ટિકલ છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે સાચો દાખલો ગણ્યો હશે ને તો તમને પૂરેપૂરા માર્ક આવશે. અને ચોક્કસ. બીજું કે બોર્ડ દ્વારા ક્લેરિફિકેશન પણ કરવામાં આવ્યું છે કે કોઈ વિદ્યાર્થીએ માની લો કે અન્ય રીતથી દાખલો ગણ્યો હોય, અલગ રીતથી દાખલો ગણ્યો હોય અને જો જવાબ આવતો હોય તો પણ એના માર્ક આપવા. બરોબર yes, છે yes, yes. વિદ્યાર્થી મિત્રો, તમે જોવો છો કે ભાઈ આ જે ઘસારાના હિસાબો છે એમાં ઘસારાની બે પદ્ધતિ છે, ટૂંકી સીધી લીટીની પદ્ધતિ ને સરળ હપ્તાની પદ્ધતિ. બરોબર છે, તો અહીંયા જે છે બે પદ્ધતિમાંથી જો કોઈ ઉલ્લેખ ન કર્યો અને તમને જે રીત ગમી હોય એ રીતે દાખલો ગણો તો પણ તમે જે છે એ સારામાં સારા માર્ક કવર કરી શકો છો. યસ યસ સાહેબ. તો ખાસ પાછલા વર્ષના પેપરનો અભ્યાસ કરો અને બીજું કે તમે ઓશન જ્ઞાન લાઈવ સાથે જો જોડાશો તો ઓશન જ્ઞાન લાઈવના શિક્ષકો વર્ષોથી ભણાવે છે. કદાચ વિજય સરનો તો કદાચ કેટલા વર્ષથી સાહેબ તમે 15+ વર્ષ થઈ ગયા છે. મારું આ અત્યારે 10મું વર્ષ ચાલે છે. મેં રાઈટ 2016માં મેં ભણાવવાનું ચાલુ કર્યું હતું અને આ 2026. પણ જો કે હું પહેલા મેથેમેટિક્સ ભણાવતો, 2 વર્ષ મેં મેથેમેટિક્સ ભણાવ્યું છે સાહેબ. અને એક્ઝેક્ટ ટાંકણો કે 2018માં સ્ટેટનો સિલેબસ પડ્યો સાહેબ. બરોબર અને મેં સ્ટેટ ભણાવવાનું ચાલુ કર્યું. ઓકે, એટલે તો એની પહેલેથી exact, જ. હા, મારે ઓકે. આ પેપરથી શરૂઆત થઈ છે મારી. રેડી. તો 2018 થી જ્યારે સાહેબને ખબર છે કે સ્ટેટનો એક ભાગ હતો હા અને હવે એના કટકા કરીને બે બે ભાગ ભાગ કરી કર્યા. નાખ્યા છે. રેડી. તો આ બે ભાગનું જ્યારે શરૂઆત કરી સ્ટેટની આપણે રાજ્ય મંડળે, પાઠ્યપુસ્તક મંડળે, તો એ પાઠ્યપુસ્તક મંડળે જે 2018માં પેપરના મતલબમાં ચોપડા ફેરવા ત્યારથી મેં નવો મારી શરૂઆત સિલેબસ કરી. હા. અભ્યાસક્રમમાં આવ્યો. બરોબર છે અને વિદ્યાર્થી એમાં મિત્રો? બે ચેપ્ટર જે નવા નાખ્યા સાહેબ, લક્ષ્ય અને વિકલન. વિકલન. તો ઈ બે ચેપ્ટરના બેઝ હકીકતમાં તો સાયન્સમાં છે. હા, અને 100% સાયન્સના છે. યસ, અને મારું બેકગ્રાઉન્ડ સાયન્સ છે. હું MSc વિથ સ્ટેટિસ્ટિક છું. ઓહો, રેડી. સાહેબ. મેં સાહેબ બીકોમ અને એમકોમ નથી કર્યું. ઓકે, રેડી. ઓકે. મારું બેકગ્રાઉન્ડ સાયન્સ થી છે, એટલે મેં એમકોમ વિથ સ્ટેટિસ્ટિક કરેલું છે. એટલે ખાસ યાદ રાખજો કે ઈ જે પાયો છે ઈ પાયાને તમારે OGL સાથે જોડાઈને મજબૂત કરવાનો છે. 100% લક્ષ સાહેબનો અને વિકલન શું છે, ક્યાં કામ લાગે છે, એ બધી પ્રેક્ટિકલી સાહેબ જેમ વાત કરી, પાઘડી શું કહેવાય, ઘસારો શું કહેવાય, ઉપલક ખાતું સાહેબ શું સાહેબ કહેવાય. ખરેખર હું હા. સ્ટેટ લઉં છું પણ હું આ વિદ્યાર્થી સામે સ્વીકારું છું કે હા, તમારા હા. જેવું સ્ટેટ જે છે નહીં, નહીં, હું એવું નથી કાંઈ લઈ નથી શકતો સાહેબ, એવું કાંઈ અને એવા કોઈ શિક્ષક પણ નથી જોયા કે જે તમારા લેવલનું સ્ટેટ ભણાવી શકે. બરોબર છે, તો કારણ કે MSc સ્ટેટિસ્ટિક એ બહુ ઓછી વાત છે. વિદ્યાર્થી મિત્રો, જનરલી શિક્ષક જે સ્ટેટ લેતા હોય ને એ મોટા ભાગે એટલે કે 90 થી 95% કેસીસમાં એમકોમ બીએડ હશે અને એનો મેઇન વિષય એકાઉન્ટ હશે. Account, yes. પણ એ સ્ટેટ પ્રિપેર કરીને લેતા છે, કારણ કે એકાઉન્ટ એટલે કે કોમર્સમાં પણ આપણે સ્ટેટિસ્ટિક આવે છે, Yes, sir. મેઇન સબ્જેક્ટ પણ આવે છે અને ગૌણ સબ્જેક્ટ પણ આવે છે. બરોબર છે, છતાં પણ મેઇન સબ્જેક્ટ બહુ ઓછી જગ્યાએ થતો હોય છે. માસ્ટર ડિગ્રીમાં ખાસ કરીને તકલીફ પડતી હોય છે, એના હિસાબે મોટા ભાગના વિદ્યાર્થી એકાઉન્ટ તરફ વળતા હોય છે. બરોબર Yes, છે, એટલે એકાઉન્ટનો શિક્ષક જે સ્ટેટ તૈયાર કરી શકે છે પણ MSc
BSc સ્ટેટિસ્ટિક કે એમકોમ સ્ટેટિસ્ટિક વાળા શિક્ષકનો સ્ટેટ ભણાવવાનો લાહવો જે છે એનો તાલ જે છે એનો લય કંઈક અલગ જ હોય છે વિદ્યાર્થી મિત્રો. ઓકે સર, અને જે આપણને જયદીપ સરમાં જોવા મળે છે. કાંઈ નહીં સર, ચાલો આપણે આગળ વધીએ. ચાલો નેક્સ્ટ. નેક્સ્ટ લઈએ. હવે શું કહેવા માંગે છે? પેપર લખવાની પ્રેક્ટિસ. આ બહુ અગત્યનું છે. મોસ્ટ બેસ્ટમાં બેસ્ટ. જો અમે તો લખેતા ને પેપર, તો અમે સાયન્સની ભાષામાં લખતા. સાયન્સની ભાષા એટલે કે અમારે સાયન્સ છે ને આખું અલગ જ માગે. કોમર્સ આખું અલગ માગે. પેપરની સ્ટાઇલ અમારે સાયન્સની અંદર તો બહુ બધું ડીપલી નોલેજ દેવું પડે, આકૃતિઓ દોરવી પડે, સમજાવવું પડે, અર્થઘટન લખવું પડે, છેલ્લે વિશ્લેષણ લખવું પડે. રેડી? તો એની કરતા આખું આ પેપર લખવાની સ્ટાઇલ જે છે એ તમને વિજય સર શીખવાડે એ કોમર્સ શું માગે છે. બરોબર છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે પેપર કેમ લખવા, બરોબર છે, ખાસ યાદ રાખજો. અત્યાર સુધી અસંખ્ય વિદ્યાર્થી એવા જોવા મળે છે કે સાહેબ બધું આવડતું હતું પણ સમય ઘટ્યો. Yes, sir. બરોબર છે. ચોક્કસ, તો ચોક્કસ. સમય શું છે? તો કે ટાઈમ મેનેજમેન્ટ. યસ. ટાઈમ મેનેજમેન્ટ જે છે પ્રોપર થવું જોઈએ. આ પ્રોપર ટાઈમ મેનેજમેન્ટ માટે શું કરવું પડશે? તો કે તમારે પેપર લખવાની પ્રેક્ટિસ કરવી પડશે. બરોબર છે. જેમ જેમ પેપર લખશો વિદ્યાર્થી મિત્રો, તમે માત્ર વાંચન કરશો તો એમાં કશો તમને ફાયદો નહીં થાય, પ્લસ લાભ મળવાને બદલે ઉલટાનું નુકસાન થવા પાત્ર છે. કારણ કે ખાલી વાંચન જે છે એ લેખનની પ્રેક્ટિસ કરાવતી નથી અને પરીક્ષામાં આપણે લખવાનું છે. આ ખાસ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. 3 કલાક તમે કન્ટિન્યુ લખી શકો છો કે નહીં? જો તમારા 3 કલાક લખવાની કેપેસિટી હોય તો વેલ એન્ડ ગુડ, અને જો નથી તો હજી આપણી પાસે બહોળો પ્રમાણમાં સમય છે, ખૂબ મોટા પ્રમાણમાં આપણી પાસે સમય છે કે આ શક્તિનો આપણે વિકાસ કરી શકીએ એમ છીએ. તો લેખન કાર્ય કરવું જરૂરી છે અને એ બધું આવશે પ્રેક્ટિસ માટે. વિદ્યાર્થી મિત્રો, જેટલી તમે પ્રેક્ટિસ કરશો ને એટલી તમે સફળતાની નજીક રહેશો. આ ખાસ વાત યાદ રાખજો. કારણ કે અહીંયા જે છે એ પ્રેક્ટિસ જ બધું કરાવે છે. બધું આવડતું હશે વિદ્યાર્થી મિત્રો. માની લો કે તમને બધું આવડે છે અને આ 3 કલાકમાં તમે પૂરેપૂરું પેપર લખી નથી શકતા, તો આ જે તમારી બધું આવડત છે એ કોઈ પણ જગ્યાએ કામમાં આવવાની નથી. ટૂંકમાં સાહેબ મહેનત પાણીમાં છે. હા, બસ બધી મહેનત પાણીમાં છે. એટલે લખવાની જરૂર છે. હજી માની લો કે તમે થોડું લખો છો, પણ ખાસ કરીને દિવાળી વેકેશન પછી જે તમારી ગાડી જે છે એ લેખન કાર્યમાં સ્પીડ પકડવી જોઈએ અને તમારે પેપર સેટ કરવાના છે અને પેપર લખવાનું છે. તો અહીંયા કીધેલું જ છે કે ભાઈ પ્રેક્ટિસ આજે, પરફેક્ટ રિઝલ્ટ કાલે. કારણ કે પ્રેક્ટિસ જ જે છે બધું કરાવે છે. આજે તમે જુઓ તો વિરાટ કોહલી જે છે, સચિન તેંડુલકર છે, બધા મહાન થયા છે. ક્યારે થયા છે? તો કે મેદાનમાં મેચ રમાતી હોય એની પહેલા એ પ્રેક્ટિસ કરતા હોય છે ને બહુ મોટા પાયા પર પ્રેક્ટિસ કરતા હોય છે, ત્યારે એ પરફોર્મન્સ સારું કરી શકે છે. પ્રેક્ટિસ વગર કશું નથી થતું વિદ્યાર્થી મિત્રો. અને સાથે સાથે આપણે સાહેબ કહેવત છે ને, કન્સિસ્ટન્સી. હા, 100%. તો તમારે એક સાથે તો કન્સિસ્ટન્સી તમારી રહેવી જ જોઈએ. હવે વિરાટ કોહલી નો તેવો નિયમ છે, મેં સાંભળ્યું છે સાહેબ એવું કે પર ડે કે ભાઈ મારે લગ્ન હોય, મને હું બીમાર હોઉં, મારી વાઈફ બીમાર હોય, કોઈ પણ છોકરા બીમાર હોય, પ્રેક્ટિસ નથી ચૂકતા. ગમે એ થાય પણ રોજના 100 દડા રમવાના એટલે રમવાના. સાહેબ બીજું કે ડાયટ ચાર્ટ જે કમ્પ્લીટલી ફોલો કરે છે. મેં એનું આખું વાંચ્યું છે ત્યાં સુધી. એનો જે ખાવા પીવાની બધી મેટર છે એમાં કોઈ પણ પ્રકારનું બાંધછોડ નહીં. ટોટલી બાબતો જે છે પ્રી પ્લાનિંગ સાથે કરવાની અને જોશથી વળગી રહેવાનું. અને એમાં સાહેબ એ લોકો ચીટ ડે રાખે. હા, 100%. એક ચીટ ડે રાખવાનો. એ લોકો સમજો કે કોઈક વીકમાં એક રાખતો હોય, કોઈક 15 દિવસે કોઈક મહિને રાખતો હોય. ચીટ ડે એટલે શું? એ એક દિવસ મન ફાવી ખાવ, જે કરવું એ જિંદગી જીવી લે. બરાબર છે. એ પ્રમાણે સામે પાછું વર્કઆઉટ સેટ કરવું પડે. 100%. હવે આજે મેં ગળું સાહેબ આઈસ્ક્રીમ ના બહોળાની બોલાવી દીધી છે, તો પછી એક દિવસ ઉપવાસ કરી લે. એક દિવસ ઉપવાસ કરી લે, એટલું વર્કઆઉટ કરી લે, એક્સરસાઇઝ એટલી કરી લે. એ પ્રમાણે અહીંયા એ વસ્તુ છે. મેં એક દિવસ રજા પાડી છે, તો એનું જે મારે આપણે ટાઈમ મેનેજમેન્ટ જે વિખાઈ ગયું છે એને હું 15 મિનિટ કરી હું આ ટાઈમ મેનેજમેન્ટને પ્રોપરલી ફોલો કરીશ અને મારું જે બાકી રહી ગયું છે એને હું કમ્પ્લીટ કરીશ. અને આ પેપર લખવાની જે સાહેબે વાત કરી, તો હમણાં વાત કરી કે 2018 થી લઈને 2026 સુધીના તમારા પાસે પ્રીવિયસ ના ક્વેશ્ચન પેપર છે માર્ચના. આ પતી જાય, પાછા 2018 થી લઈને 2026 સુધીના તમારી પાસે પેપર છે જુલાઈના. સાહેબ પૂરક પરીક્ષા બોર્ડ લઈ 100%. 8 દુ 16 બરાબર છે. એમાં 16 માંથી એકાદ ઓછું હશે. 16 પેપર. અને બીજું કે સાહેબ આપણે વિદ્યાર્થી, અમે બધા શિક્ષકો તમને એક આખું પેપર સેટ આપવાની વાત થઈ છે. રેડી? તમને પેપર સોલે કરાવશે. એ 5 પેપર સેટ ખાલી કરી નાખશો, હું તમને ગેરંટી આપું છું કે આ 5 પેપર સેટ માંથી 100 માર્ક્સ હોય છે સાહેબ. આને યાદ રાખવાનું છે. A1+ સાહેબ, A1+. બરાબર છે.
આ જ લાવવાનું છે આપણે. A1 પ્લસ કોને કહેવાય? 95, નિયરલી 95%. આપણી મારી ડેફિનેશન આવી છે કે નિયરલી તમારે 95% આવે એ તમારો A1 પ્લસ. A1 કોને કહેવાય? 90 થી 95 ની વચ્ચે આવે એ A1 અને 95 પ્લસ આવે એટલે આપણે A1 પ્લસ. બરોબર છે. અને આ ટાર્ગેટ આપણે રાખવાનો છે. તમે મહેનત કરજો, તમે એકદમ પ્રામાણિકતાથી મહેનત કરજો અને 100% શિક્ષકને રિઝલ્ટ મળશે. અને સાહેબ હું તો એમ કહું શિક્ષકને ભીનું પોતું સમજાય. 100%. રેડી? ભીનું પોતું એટલે જ્ઞાનથી ભરેલું પોતું. હા, એટલું નીચું નીચું હોય હોય ને એટલું એટલું નીચું નીચવી લો. બરોબર છે. તમારામાં કેપેસિટી હોય એટલું નીચું એટલું નીચવી લો. અને જ્ઞાન પ્રાપ્ત કરો. જ્ઞાન પ્રાપ્ત કરો અને ઈ જ્ઞાનનું રિફ્લેક્શન તમારું પેપરમાં દેખાવું જોઈએ, દેખાવું જોઈએ ને દેખાવું જોઈએ. દેખાશે અને જ. દેખાય સાહેબ. 100%. એટલે 100% રિઝલ્ટ તમે આવશે. વિદ્યાર્થી મિત્રો આજની તારીખ લખી નાખો Yes. અને આજનો સમય લખી નાખો અને અમારા બંને શિક્ષકોના નામ લખી નાખો અને જો આ પ્રમાણે કરો અને નો આવે ને તો ઓશન જ્ઞાન લાઈવ નું સરનામું તમારી પાસે છે જ તે આવી જાજો. બરોબર છે? ચોક્કસ, હા. અને આપણે જાહેરમાં તમે જે કહો એ અમે સાંભળવા તૈયાર છીએ, પણ એવું ક્યારેય નહીં બને વિદ્યાર્થી મિત્રો, કારણ કે આટલું કરશો ને પરફેક્ટતાથી એટલે તમને રિઝલ્ટ મળશે મળશે ને મળશે જ. બરોબર છે? 100% મળશે. એક વખત જે છે બાહ્ય દુનિયાથી અલિપ્ત થઈ જાવ હા. અને માત્ર ને માત્ર તમારા કેરિયરને આપી દો, પછીના જે વર્ષ છે એ પ્લાનિંગ સાથે આગળ વધશો ને એટલે તમને સફળતા મળશે. બીજું કે તમારું પ્લાન સેટ અત્યારથી કરજો. તમારે શું બનવું છે, કોલેજમાં બીકોમ રખાવવું છે, બીબીએ રખાવવું. સાહેબ આ તો ઘણા વિદ્યાર્થી શું કરે કે રિઝલ્ટ આવે ભાઈબંધ નક્કી કરે પછી પોતે નક્કી કરે. તો એવું કરશો તો નહીં મેળ આવે. બરોબર છે? અત્યારથી જ તમારો ટાર્ગેટ ફિક્સ કરેલો હોવો જોઈએ કે ભાઈ ઓપરેશન સિંદૂરમાં જેમ કેમ ટાર્ગેટ સટીક ઇઝરાયલ નાખે છે સાહેબ, બરોબર છે, કે ભાઈ ન્યા જ નાખવું જોઈએ, ન્યા જ પડવું જોઈએ, એમ આપણો ટાર્ગેટ જે છે અત્યારથી નક્કી હોવો જોઈએ. અહીંયા જવું જોઈએ એમ. બરોબર છે? Yes, sir. ચાલો આગળ વધીએ સાહેબ. સમયાંતરે રિવિઝન. ઓકે. સમયાંતરે એટલે કે તમે જે નોટ્સ બનાવી છે ને, જે તમારી નોટ્સ, એ નોટ્સનું સમયાંતરે એટલે કે થોડાક સમયના અંતરે એનું પ્રોપરલી રિવિઝન કરો. હું તો રિવિઝનનું દર વખતે સાહેબ એવું ઉદાહરણ આપું છું કે હું ઓશિયન જ્ઞાન લાઈવમાં સાહેબ લેક્ચર લેતો હોય તો મારે 9મો થી કા 10મો લેક્ચર હોય છે. એટલે 8 લેક્ચર મારે મારી સ્કૂલમાં અને હોમ બેચના થઈ જાય છે. અહીંથી મારી સ્કૂલથી હોમ બેચ હોય ને હોમ બેચથી હું ઓશન જ્ઞાન લાઈવમાં આવું છું. રેડી? તો એ વસ્તુ ખાસ જોવાની છે કે 10મી વખત 9મી 10મી વખત હું જ્યારે ભણાવતો હોય ત્યારે ગુણાકાર બધું મને મોઢે થઈ ગયું હોય. 100%. રેડી? આ કેવા રિવિઝન જ બધું યાદ અપાવે. રિવિઝન એક રિવિઝન જ યાદ અપાવે. 10 વખત રિપીટ થાય એટલે એ તમને રિવિઝનના છેલ્લે રિઝલ્ટ જ આપે. અને જો વિદ્યાર્થી મિત્રો અહીંયા રિવિઝન નો સુવર્ણ નિયમ લખ્યો તમે. યસ સાહેબ. પહેલા દિવસે, ત્રીજા દિવસે, 7મા દિવસે, 15મા દિવસે અને 30મા દિવસે. એટલે આ જે રિવિઝન છે એ આપણા અનકોન્શિયસ માઇન્ડમાં આવી જાય. Okay, અને વિદ્યાર્થી મિત્રો આપણા અનકોન્શિયસ માઇન્ડમાં આવી જાય ને એટલે આખી જિંદગી એ ભૂલાતું નથી. આ યાદ રાખજો. તો આ રિવિઝન ના સ્લોટ આપેલા છે. યસ યસ. અને બીજું કાંઈ જો તમને ગ્રાફ આપેલો છે કે રિવિઝન વગર તમે 100% ની ટોચ ઉપર છો ને, રિવિઝન નહીં કરો ને તો પણ તમે ક્યાં આવી જશો? તળી આવી જશો. જો રિવિઝન કરશો તો એ સ્ટ્રેટ રહેશો એટલે કે સફળતાની ખૂબ નજીક રહેશો. યસ યસ. બરોબર છે? અને આપણે આમ જ કહીએ સાહેબ, આપણે વર્ષોથી ગાડી ચલાવતા હોય તો રિવિઝન જ છે ગાડી સવાલ ચલાવવાનો. જ નથી ને. એટલે મસલ્સ મેમરી બની જાય. તમારા બીજું- મસલ્સમાં મેમરી સ્ટોર થઈ જાય કે ભાઈ મારે ગાડી હું આમ જોતો હોઉં ને અચાનક કોક આવી જાય ને સાહેબ, ફાડ દેમ બ્રેક લાગી જાય. રિવિઝન નું મોટામાં મોટું ઉદાહરણ હા. આપીએ ને તો ટાઈપ રાઇટિંગ. બરોબર છે? તમે કીબોર્ડમાં પહેલી વાર બેહો તમારે જોવું પડે. બરોબર છે? yes, yes. આંગળીઓને આંખ હોતી નથી. Yes, છતાં પણ તમે બહુ પ્રેક્ટિસ કરો ને ફટાફટ તમારે ક્યાંય જોવું નહીં પડે, ઓટોમેટિક તમારું કામ થશે. તો ચોક્કસ, આ જે છે એ રિવિઝન નું બેસ્ટમાં બેસ્ટ ઉદાહરણ છે કે પ્રેક્ટિસ કરી રાખો, રિવિઝન કરી રાખો એટલે બધું યાદ રહી જશે. ચોક્કસ ચોક્કસ સાહેબ. ચલો આગળનું જોઈએ. સોશિયલ મીડિયાથી દૂર. બસ, આ એક દૂષણ, દૂષણ, મોટામાં સૌથી મોટું મોટું દૂષણ. દૂષણ. 1 વર્ષ માટે હો ખાલી. તમે કોલેજ લાઈફમાં તમે એન્ટર થઈ જાઓ અને પછી તમે સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરો છો તો કાંઈ વાંધો નથી. અમારે એક સાહેબ હતા, જે સાહેબ અત્યારે એક બહુ મોટી યુનિવર્સિટીની અંદર પ્રોફેસર છે. હા. એ અમને એક સિદ્ધાંત આપ્યો હતો, હાર્ડ એન્ટ્રી એટલે સોફ્ટ એક્ઝિટ. ઓકે. અને Ready. સોફ્ટ એન્ટ્રી એટલે હાર્ડ એક્ઝિટ રેડી, સોફ્ટ એન્ટ્રી તમારી થશે તો તમારી હાર્ડ એક્ઝિટ થશે. અને નિયમ એ કહેવા માંગે છે કે તમે હાર્ડ એન્ટ્રી તમારી હાર્ડ હશે. જેમ કે નિરમામાં એડમિશન લેવું, IIM માં એડમિશન લેવું, આવી મોટી મોટી યુનિવર્સિટીની અંદર એડમિશન લેવું, એ કેવી એન્ટ્રી છે? તમારી હાર્ડ એન્ટ્રી છે. વિદ્યાર્થી મિત્રો રીલ્સ જે છે ને એ તમારો સમય કેટલો અને ક્યારે ખાઈ જશે ને એ તમને તો ખબર જ ખ્યાલ નથી. નહીં. અને સૌથી બરોબર મોટું છે? દૂષણ શું સાહેબ ખબર? બીજું. આનું હા 30 સેકન્ડની વધારે રીલ્સ આવતી નથી. હા અને નહીં તમારી જે આપણે કોન્સન્ટ્રેશન છે
કોન્સન્ટ્રેશન છે, તમારું સ્ટોરેજ કેપેસિટી છે એ ઈ બહુ ડાઉન down થઈ થઈ જાય જાય છે. છે. કારણ કે તમે 30 મિનિટથી વધારે 30 30 સેકન્ડથી સેકન્ડથી તમે વધારે પછી ફોકસ કરી શકવાના નથી. નથી. ધ્યાન તો તમને કેન્દ્રિત થવાની તમારી શક્તિ down થઈ ઘટી જાય. જાય છે. અમે Yes. નથી કહેતા, આ સાયકોલોજીસ્ટના સારામાં સારા ડોક્ટર કહે છે. Yes, એટલે yes. બહુ બધી સ્ક્રીન જે છે એ આવે, તમે વિચાર કરો કે 15-16 સેકન્ડથી તો આપણે આખી રીલ્સ જે છે બદલી નાખી શકીએ. એમાં એકાગ્રતા પૂર્વક આપણે જોઈ નથી શકતા, બરોબર છે. તો આ મોટામાં મોટી નબળાઈ છે, અને બને ત્યાં સુધી દૂર રહેવાનું તમારે પ્રયાસ કરવો જ પડશે, ને એમાં સફળતા પહેલી મેળવવી પડશે. પહેલું તમારે આ કામ કરવાનું છે, બરોબર Revision છે. મારજો, હું આ તો તો એમ કહું. રિવિઝન ને આ ને તે ને ઈ બધું પછીનું છે, પણ પહેલા હજી તમારી પાસે વેકેશન છે, ને વેકેશનમાં આની બહુ ગંભીર ટેવ પડવાની છે. તો આ હા. ટેવથી દૂર રહેવા માટે અત્યારથી જે છે એની પ્રેક્ટિસ કરશો. જો વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિસ કરશો એટલે બધું મેળવી શકાશે. આનાથી દૂર નથી રહી શકતા. એક વખત પ્રેક્ટિસ કરશો, 2 કલાક દૂર રાખો મોબાઈલને, પછી 5 કલાક દૂર રાખો, એટલે તમારા માટેનું જે મોબાઈલનું વળગાણ હશે એ દૂર થશે વિદ્યાર્થી 100% મિત્રો. અને આ દૂર થશે ને તો જ સફળતા છે. જો આની ગેરહાજરી હશે ને ઈ જ સફળતાની હાજરી છે, યાદ રાખજો. કારણ કે સફળતા અને સોશિયલ મીડિયા બે એક મ્યાનમાં બે તલવાર નો રહે, એમ અહીંયા એક સાથે બે નહીં ચાલે, બરોબર છે. ચોક્કસ, એટલે ચોક્કસ, વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે સોશિયલ મીડિયાથી પરફેક્ટલી દૂર રહેવાનું છે. સાહેબ આપણે હું કહી શકું, મને આની આદત હતી. પણ હું ગવર્મેન્ટ જોબની તૈયારી કરવા ગયો સાહેબ, ઇન્સ્ટન્ટલી હા, મેં આમ ક્લિક કરીને અનઇન્સ્ટોલ બટન આવે, અનઇન્સ્ટોલ માર્યું, બધું કરી દીધું. ત્યારથી મારે ટેવ ઓછી થઈ. બરોબર, હાલની તારીખે હું રેર બહુ કેસમાં સારી વાત કહેવાય છે. સોશિયલ મીડિયા યુઝ કરું છું. કેમ કે આમ તો ઘણો સાહેબ ટાઈમ જ નથી રહેતો. નથી રહેતો ટાઈમ. કેમ કે સવારે 7 થી 4 સ્કૂલ હોય, અને 4 થી 6 હોમ બેચ હોય, અને 6 થી 8 અહીંયા ઓશન હોય. અવશ્યનો, એટલે હવે કોઈ 8 પ્રશ્ન વાગે ત્યારે નહોતો. આપણી પપોડી પાકી ગઈ હોય. ન, 100% અરે આજે ઘરે જઈએ ને સીધું હોઈ જાવ. આપણે માનવ છીએ સાહેબ, હા, માનવ થોડા yes, છીએ. yes, yes, સાહેબ, yes, સાચી વાત છે. ચાલો આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ ખાસ નોંધ કરજો, ખાસ સાહેબ. બરોબર છે. Yes. સૌથી અગત્યની બાબત અહીંયા આપેલી છે, તબિયત અને ઊંઘ, બરોબર Yes, છે. yes, આ yes, પણ જરૂરી છે. પહેલું સુખ તે જાતે નરિયા, બરોબર છે. Yes, એટલે sir. કે સારામાં સારી તબિયત સાચવાય, સારામાં સારી ઊંઘ લેવાય, બરોબર છે. દરરોજ વ્યાયામ કરવાનો છે, પૌષ્ટિક આહાર લેવાનો છે, પૂરતું પાણી. કારણ કે yes. પાણી પીવાથી જે છે મગજના સેલ્સ બધા એક્ટિવ થાય છે. Active, એટલે yes. ઘડીએ ને ઘડીએ થોડી વાર પણ પાણી પીતા રહો, પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ સૂર્યપ્રકાશ લો. કારણ કે અત્યારે B12 Yes. આ બહુ મોટા પ્રમાણનો પ્રશ્ન છે. એના કારણે યાદશક્તિ ઘટે છે, શરીરમાં તકલીફો પડે છે, થકાન લાગે, થાક કાયદેસર. લાગે છે, બરોબર છે. તો આજે B12 ને D3, બરોબર છે, આ બે વિટામિન જે છે તમને સૂર્યપ્રકાશમાંથી પૂરતા મળશે. ફ્રેશ રહો, બરોબર છે, આનંદિત રહો. અઠવાડિયે એક વખત પિક્ચર પણ જુઓ સારી ક્વોલિટીના, બરોબર છે. હા. તો તમે તણાવથી મુક્ત લઈ શકશો, બરોબર છે. અહીંયા સુવાનો સમય નક્કી કરો. સુતા પહેલા મોબાઈલનો ઉપયોગ ટાળો. ખાસ કરીને 1 થી 2 કલાક પહેલા તમારે સુતા પહેલા મોબાઈલ મૂકી કલાક તો દેવાનો મૂકી છે, જ દેવાનો. બરોબર છે. હા. 2 કલાક પહેલા ન મૂકો તો કઈ નહીં, પણ સુતા કલાક પહેલા પહેલા 1 તો. કલાક તમારે મોબાઈલ મૂકી દેવાનો છે. ભારે ખોરાકથી દૂર રહેવાનું છે. સુતા પહેલા મનને શાંત કરો, એટલે કે 2 મિનિટ કે 5 મિનિટ ઊંડા શ્વાસ લ્યો, બરોબર છે. હા. આ બધું કરશો ને સારામાં સારી તબિયત રહેશે, મગજ ફ્રેશ રહેશે, અને બધું યાદ અને રહેશે. હું તો સાહેબ કહું, આ સુતા પહેલા મનને શાંત કરવા માટેની એક બેસ્ટ ટ્રીક છે. બોલો ને સાહેબ. અલગ અલગ રીઝનના લોકો હોય છે સાહેબ આપણે હા. ready? તો જે હિન્દુ સમાજ હારે જોડાયેલા હોય એ કંઈક 1-2 ભજન મસ્ત યાદ કરી લે. 100%. અને એમ જ વિચારવાનું સાહેબ, હું ડાયરા બેઠો છું, હું ભજન ગાઉં છું. 100%. આંખ બંધ કરો સાહેબ, એટલે અરે તો સાહેબ. કાલ્પનિક દુનિયા હાવ બહુ મોટી છે સાહેબ. 100% સાહેબ. મારે એવું વિચારવું છે સાહેબ, મારી પાસે 50x50 નું સ્ટેજ છે, તો 50x50 સાહેબ, નું હવે સ્ટેજ માની લો કે તમને ભજનમાં રસ ન હોય હા. તો લોફી મ્યુઝિક છે, યસ સાહેબ. બરોબર છે, હા, મનમાં વિચારો. ડિઝાર્ટ મ્યુઝિક છે. આ બધા મ્યુઝિક જે છે થોડી વાર તમે એરફોન લગાવીને બેસો ને તોય તમે શાંત થઈ શાંત જશો, થઈ બરોબર જાઓ. છે. Yes, yes, 5-10 yes. મિનિટ સેટ કરી અમુક પ્રકારના સોંગ આવે છે, પ્રાર્થનાઓ આવે છે. કહેવાય છે કે પ્રાર્થના જે છે આત્માનો ખોરાક છે, ખોરાક છે. yes, બરોબર છે ને, ઈશ્વરનું કનેક્શન છે પ્રાર્થના. Yes, yes. તો રોજ પ્રાર્થના કરીને શું, બરોબર છે. આપણા ભારતીય સંસ્કૃતિમાં સારામાં સારા શ્લોક આપ્યા છે, બરોબર Yes, છે. yes. એનો ઉચ્ચારણ કરી અને સુવાનું રાખો તો પણ તમને સારામાં સારી ઊંઘ આવશે, અને નીંદર આવશે, એટલે કે ઊંઘ આવશે તો તમે સારી રીતે ફ્રેશ થઈ અને કામ કરી શકશો, Yes, બરોબર છે. yes, yes. અને આરામ મુક્ત વાતાવરણ બનાવવાની વાત થઈ છે, ઈ પણ હોવું જોઈએ. Ready? ચાલો આગળની વાત કરીએ તો સાહેબ, સકારાત્મક અભિગમ. અભિગમ મતલબમાં માઇન્ડસેટ. તમારો પોઝિટિવ માઇન્ડસેટ હોવો જોઈએ. કહેવાનો ભાવ કેવો છે? હું Positive. હા, યસ, સકારાત્મક સકારાત્મક અને પોઝિટિવ અભિગમ એટલે કે માઇન્ડસેટ. નહીં થાય ને બહુ અઘરું છે છે, ને હા, શું બસ આ. થાય ને કેમ થાય ને
હવે મારાથી કાંઈ નહીં નહીં થાય. થાય ને. આવી બધી બાબતો મગજમાંથી કાઢી રાખો, બરોબર છે. હા. કારણ કે આપણને ઈશ્વરે 24 કલાક આપ્યા છે. એમ બિલ ગેટ્સ, અનિલભાઈ અંબાણી, સોરી મુકેશભાઈ અંબાણી, રતન ટાટા બધાને સરખો સમય આપ્યો છે, બરોબર Yes, છે. yes, પણ એ હા. બધાનું થિંકિંગ પોઝિટિવ હતું, અને જેટલું પોઝિટિવ થિંકિંગ કરશો એટલી જ સફળતા મળશે. વહેલી અને ઝડપથી મળશે. વિદ્યાર્થી ચોક્કસ, મિત્રો, ચોક્કસ. જેટલું નેગેટિવ વિચારશો એટલું બધું નેગેટિવ થવાનું છે. કારણ કે અહીંયા બ્રહ્માંડ જે છે એ જેવું માગશો એવું દેશે, બરોબર છે. હા, હા. એના માટે તમારે અત્યારે ઉતરવાનું નથી, પણ એના માટે તમારે સાયકોલોજી જે છે થોડીક સમજવી પડશે. એની 12મું ધોરણ પૂરું થાય ને પછી સારી રીતે સમજશો. પણ અત્યારે જે છે એ કોઈ નેગેટિવિટી થી દૂર રહેજો. નકારાત્મક માણસ હોય એનાથી પણ દૂર દૂર રહેજો. રહેવું, હા. તમારો જુસ્સો જે છે એ ઓછો કરતા હોય, તમને મોટિવેટ કરવાને બદલે ડીમોટિવેટ કરતા હોય એવા વ્યક્તિઓથી પણ તમારે દૂર રહેવાનું છે, બરોબર Yes, છે. yes, yes, એટલે yes. અહીંયા જે છે મોટિવેશન તમને મળશે ને મળશે. બીજા એવા ઘણા બધા વિડીયો પણ છે કે જે તમને પૂરતા પ્રમાણમાં મોટિવેટ કરે છે. તો અહીંયા ખાસ યાદ રાખજો કે સકારાત્મક અભિગમ, સારું વિચારશો તો સારું થશે, બરોબર છે. અને હું તો સાહેબ બેસ્ટ એક્ઝામ્પલ આનું કયું આપતો હોય બાળકોને. તમે ગાડી લઈને જવા માટે તમારે કોઈ કઈક જગ્યાએ જવું છે અને તમારે ત્યાં ગાડી જોતી છે, રેડી? તો ગાડી લઈને તમે જાઓ છો અને તમારી ગાડીમાં માની લો કે એવું પંચર ચાલુ કરી પડે દે ને મારું. વચ્ચે, તો તમે ગાડી ત્યાં મૂકીને વયા જાઓ. આજનો અરે લેક્ચર સિમ્પલ વસ્તુ છે કે એ વસ્તુ જે થઈ છે ને, પંચર બનાવીએ છીએ, ગાડીને દોરવી પડે છે, પંચર વાળા દુકાન સુધી આપણે પહોંચીએ, અનેક આપણે મુશ્કેલીઓ આવવાની છે, અનેક મુશ્કેલી આવશે. ઈશાબેન, પછી મુશ્કેલીને આપણે પાર પાડીને આપણે પંચરની દુકાને જઈએ, પંચર કરાવડાવીએ અને પાછું આપણે મંજિલ તરફ આગળ વધીએ. પૂરું કરાઈ નાખો. વચ્ચે ગમે ત્યારે ડિસ્ટ્રેક્ટ થાવ, લાઈન છટકો, તો એ લાઈન પર પાછા આવે એવા મિત્રો બનાવો. પહેલી બે વસ્તુ નંબરમાં જે એપ્લિકેશન તમને મોટિવેટ કરે, ડીમોટિવેટ ન કરે. રેડી? અને હું તો એવું જ કહું, સંગત એવી જ કરો કે આપણે જેવું નેચર છે ને એવા જ મિત્રોની સંગત કરાય. હોશિયાર છે તો હોશિયારની સંગત કરો, સારા માઇન્ડસેટ છે, શાંત પ્રકૃતિના છે તો શાંત પ્રકૃતિ હારે કરો, હસી મજાક કરવાની આદત છે તો હસી મજાક વાળા મિત્રો બનાવો. કેમ કે શાંત મિત્ર હોય ને એને હસી મજાક વાળો મિત્ર હોય તો હસી મજાક વાળો મિત્ર શાંત મિત્રને છંછેડે તો શાંતને ગુસ્સો આવી જાય પાછો. આવું નહીં, આપણે સેમ નેચર વાળા વ્યક્તિઓને મિત્ર બનાવો. અને પહેલી વસ્તુ સકારાત્મક અભિગમ, પોઝિટિવ માઇન્ડસેટ રાખો. સકારાત્મક વિચારો, તમારા લક્ષ્ય પર વિચારો, ધ્યાન, આત્મવિશ્વાસ આત્મવિશ્વાસ, હોવો જોઈએ. કૃતજ્ઞતા અને સકારાત્મક સાક્ષાત્કાર સંગત. સંગત, બરોબર. સંગત સારા અમે વાત મિત્રો. કરી. કારણ કે વિદ્યાર્થી મિત્રો, વ્યક્તિના સફળતા માટે બે બાબતો અગત્યની છે. એક છે એનો વારસો ને બીજું વાતાવરણ. Yes. વારસો હજી બહુ અસર નથી કરતો, પણ વાતાવરણ જે છે એ બહુ બહુ મોટી અસર અસર કરે. કરે Yes, છે. yes, sir. આપણા 100%. ગુજરાતીમાં કહેવત છે, કાળિયો ધોળિયો સાથે રહે તો વાન નો કઈ નહીં, પણ હાન હાન આવી જાય. આવી એટલે કાળિયો થી ધોળો નહીં થાય, ધોળો કાળો નહીં થાય, પણ એના જે લક્ષણ હશે ને એ એ એકબીજામાં આવી આત્મસાત જાય. કરી લે છે, Yes, બરોબર yes, છે. yes, sir. એટલે સારા વ્યક્તિ સાથે રહેવાનું રાખો, રહેવાનું બરોબર રાખો. છે. Yes, sir. તો ચાલો ચાલો. વિદ્યાર્થી મિત્રો, આપણે મળીએ. અહીંયા આપણે આટલું જે છે આપણું આજનું પૂરું કરીએ છીએ, બરોબર છે. આ જ પ્રમાણે તમે જો આખું વર્ષ ચાલશો Yes, તો sir. સફળતા મળશે. એમાં શંકાને કોઈ સ્થાન નથી, અને બરોબર સાહેબ છે. હું તો એમ કહું કે આ એક વર્ષ પૂરતું જ કરવાનું છે. એક વર્ષ, રેડી? તમારી ઓલી માત્ર મેં વાત એક કરી વર્ષ તમારી જાતને આપી દો. હાર્ડ એન્ટ્રી કરશો તો તમારું એક્ઝિટ બહુ સોફ્ટ થઈ જશે. બહુ એટલે બહુ સોફ્ટ થઈ જશે. અને સાહેબ હમણાં તો મેં જોયું, મારા સ્કૂલની અંદર એક એડમિન મિત્ર છે, રેડી? એના ભાઈ IIM માંથી ઉદયપુરમાંથી બહાર નીકળ્યા અને અદાણી અમદાવાદની પોર્ટની ઉપર લખ્યા છે 45 લાખ રૂપિયાનું પેકેજ લખ્યું. ઓહો. 45 લાખ. હવે એમાં તમે નોકરી કરો ને, હા, અને તો સાહેબ કોઈ અને જરૂર હું તો જો પોસિબલ થશે ને તે ભાઈને આપણે ઓશન ગ્રાન્ડ પર લાવે 100%. અને એને સામે તમને દેખાડે, એનો ઓફર લેટર પણ સાહેબ આપણે ચાલો મૂકશું. વિદ્યાર્થી મિત્રો, રેડી? તો આજે તમને જે આપ્યું છે, બરોબર છે, બેસ્ટ આપવાનો પ્રયત્ન કર્યો છે ને બેસ્ટ આપ્યું છે. બસ આ પ્રમાણે ચાલશો એટલે સફળતા નિશ્ચિત છે. અને છે મળશે ને જ. છે, હા, બરોબર છે. મળશે જ. 100% તો હવે ભવિષ્યમાં આપણા લેક્ચર હવે શરૂ થઈ જ ગયા છે, બરોબર છે. જોડાઈ લેજો. હજી કોઈ વિદ્યાર્થી મિત્રો જોડાયેલ ન હોય તો ઓશન જ્ઞાન લાઈવ ની બ્રહ્માસ બેન જોઈન કરી લ્યો, બરોબર છે. અને સફળતાની જે ચાવી છે એ મેળવી લો. ચોક્કસ. ચાલો મળીએ સાહેબ નેક્સ્ટ લેક્ચર ની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. જય જય ગરવી ગુજરાત.